ભૂતકાળની અંદર પણ જે નીટની પરીક્ષા અથવા તો કહી શકાય કે એસએસસી સીજીએલની પરીક્ષાઓ હોય તો એ આ જ પ્રકારે ટેલિગ્રામ એપ્લિકેશનના માધ્યમથી આ પેપરો વેચવામાં આવેલા છે। 1 મે 2026 રોજ આ જ રીતે જે વર્તમાનમાં 3 મે રોજ જે નીટનું પેપર લેવાનું હતું તો એની પીડીએફ ફાઇલ ઓલરેડી 1 મે રોજ ભરતી થઈ ગઈ હતી। એટલે આની પર દાવો કરવો એ અમારા માટે અત્યારે કદાચ વધારે પડતું થઈ શકે। આ સાયબર ફ્રોડ છે કે ખરેખર પેપર લીક થયેલું છે એ તપાસ કરવાની જવાબદારી એ પોલીસ તંત્રની છે। પોલીસ તંત્ર આની પર કદાચ તપાસ કરી શકે છે। પોલીસ તંત્રએ તમને બાંયધરી આપી છે કે અમે એકાઉન્ટ બ્લોક કરી દેશું, પરંતુ જોવા જઈએ તો એક વ્યક્તિ એટલે કે રાઘવ સર કરીને જે વ્યક્તિ છે એને પોતાની 10 અલગ અલગ ટેલિગ્રામ ચેનલો બનાવેલી છે અને 10 અલગ અલગ જે ટેલિગ્રામ ચેનલો છે એના માધ્યમથી આ બધી જ પ્રકારના સ્કેમ અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યા છે। એટલે ખરેખર પેપર વેચી રહ્યા છે કે પેપર વેચવાના નામે ઠગાઈ કરી રહ્યા છે કે છેતરપિંડી કરી રહ્યા છે, ખરેખર એ અમારા માટે કેવું અત્યારે કદાચ વ્યાજબી નથી। અમે એવી એક્સપેક્ટેશન અથવા અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે કે છેતરપિંડી ન થાય, એ પૈસાના માધ્યમથી પણ ન થાય અને કોઈને લોભામણી જાહેરાત કે આમલી પીપલી દેખાડીને પણ ક્યાંક એની સાથે ઠગાઈ ન કરે એ પણ આ બાબતથી ધ્યાન આવે। કારણ કે 5,74,00,000 ઉઘરાણા થયા છે, તો 5,74,00,000 ઉઘરાણા ભવિષ્યમાં ન થાય એના તકેદારીના ભાગરૂપે આ પ્રેસ કોન્ફરન્સ છે। બાકી તપાસ કરવાની જવાબદારી એ પોલીસ અધિકારીની છે।